આપ સૌ જાણો છો કે આજે બપોર બાદ 3 વાગે ભારતના ચૂંટણી પંચની જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી એમાં 2024ની સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણી માટેની શિડ્યુલ જે જાહેર થયું છે એ જે પોલ શિડ્યુલ જાહેર થયું છે એ પ્રમાણે સમગ્ર ગુજરાત રાજ્ય માટે અને વડોદરા જિલ્લા માટે તારીખ 12/4/2024ના રોજ ઉમેદવારી પત્રો સ્વીકારવાનું પ્રોસિજર શરૂ કરવામાં આવશે। ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 19 એપ્રિલ 2024 એટલે કે શુક્રવાર। ઉમેદવારી પત્રોની ચકાસણી વેરી નેક્સ્ટ ડે 20 એપ્રિલ 2024 શનિવાર। ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની તારીખ સોમવાર તારીખ 22/4/2024। મતદાનની તારીખ 7 મે 2024 અને કાઉન્ટિંગની તારીખ 4/6/2024ના રોજ નિર્ધારિત કરવામાં આવેલી છે। બીજું જે અગત્યની વિગતો જિલ્લાની ચૂંટણીલક્ષી છે એ પ્રમાણે આપણા જિલ્લામાં કુલ 10 વિધાનસભા મત વિસ્તાર આવેલા છે અને એ વિધાનસભા મત વિસ્તાર પૈકી 7 જે છે એ વડોદરા લોકસભા મત વિસ્તાર છે એમાં આવે છે, જે છે 135 સાવલી, 136 વાઘોડિયા, 141 વડોદરા શહેર, 142 સયાજીગંજ, 143 અકોટા, 144 રાવપુરા અને 145 માંજલપુર। આ 7 વિધાનસભા મત વિભાગનું 20 વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી બને છે। એ સિવાયના જે 2 વિધાનસભા મત વિભાગ છે 140 ડભોઈ અને 146 પાદરા એ 21 છોટાઉદેપુર લોકસભા મત વિસ્તારમાં આવે છે અને 147 કરજણ વિધાનસભા મત વિભાગ છે એ 22 ભરૂચ લોકસભા મત ક્ષેત્રમાં આવે છે। મતદાન મથકોની વાત કરીએ તો વડોદરા જિલ્લામાં કુલ 2551 મતદાન મથકો છે સમગ્ર જિલ્લામાં। એમાં શહેરી વિસ્તારમાં 1385 મતદાન મથકો અને ગ્રામ્ય વિસ્તારમાં 11,166 મતદાન મથકો આવેલા છે। કંઈક મિસ્ટેક થઈ છે, 1166 છે, સોરી, ઇટ ઇઝ અ ટાઇપો, યસ, હા, 2521 છે જિલ્લાના કુલ છે। એમાં શહેરી વિસ્તારના 1385 અને ગ્રામ્ય વિસ્તારના 1166, રાઈટ। મતદારોની સંખ્યા આ 5/1/2024ના રોજ જે આખરી પ્રસિદ્ધિ થઈ હતી સમરી રિવિઝન પછી એ પ્રમાણેના આંકડા છે। એ પ્રમાણે પુરુષ મતદારો સમગ્ર જિલ્લામાં 13,39,580, સ્ત્રી મતદારો 12,84,583, અન્ય એટલે કે ટ્રાન્સજેન્ડર 242, એમ કરીને કુલ 26,24,405 મતદારો છે। માત્ર વડોદરા સંસદીય મતદાર વિભાગ 20 વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ તો કુલ મતદાન મથકો 1,802 છે, જે પૈકી શહેરી વિસ્તારમાં 1281, 1,281 અને ગ્રામ્ય વિસ્તારમાં 521 મતદાન મથકો આવે છે। વડોદરા 20 વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીના મતદારો, પુરુષ મતદારો 5/1/2024ની જે આખરી પ્રસિદ્ધિ છે એ પ્રમાણે 9,86,691, સ્ત્રી મતદારો 9,45,430, 9,86,691। પછી આપણે ડિટેલ્સ પણ કદાચ એવું હોય કંઈક મિસ થયું હોય તો આપી દઈશું। સ્ત્રી મતદારો 9,45,430, ટ્રાન્સજેન્ડર અન્ય 227, એમ કરીને કુલ 19,32,348 મતદારો છે। સમરી રિવિઝન જે છેલ્લું થયું હતું તારીખ 27/10/2023થી શરૂ થયું હતું અને 5/1/2024 આખરી પ્રસિદ્ધિ થયેલી। સમરી રિવિઝન દરમિયાન 18 અને 19ની વય જૂથના જે નવા મતદારો છે એ નવા 27,094 જિલ્લામાં નવા મતદારો નોંધાવવામાં આવ્યા હતા। બીજું, મતદાન મથક નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ અને માર્ગદર્શન મુજબ દરેક વિધાનસભા મત વિભાગમાં 7 સખી મતદાન મથક એટલે કે ઇટ વિલ બી ફુલ્લી ઓપરેટેડ બાય ફિમેલ સ્ટાફ એવા દરેક વિધાનસભા મત વિભાગમાં 7 સખી મતદાન મથકો હશે। એક યુવા સંચાલિત, એક પીડબ્લ્યુડી એટલે કે
દિવ્યાંગ જે સ્ટાફ હશે એના દ્વારા કરવામાં આવશે સમગ્ર સંચાલન, અને એક મોડલ મતદાન હશે. એટલે સમગ્ર જિલ્લામાં ગણો તો કુલ મહિલા સંચાલિત 70 થશે, યુવા સંચાલિત 10 થશે, પર એસેમ્બલી 1 લેખે. પીડબ્લ્યુડી સંચાલિત દિવ્યાંગ સ્ટાફ દ્વારા સંચાલિત છે 10 થશે, અને મોડલ છે 10 થશે. પોલ શેડ્યુલ જાહેર થયું એટલે આદર્શ આચારસંહિતા આજથી મતલબ કે અત્યારથી અમલમાં આવી ચૂકી છે, અને આચારસંહિતા માટે ચૂંટણી પંચ દરેક વખતે નવી સૂચનાઓ પણ મોટાભાગે મોરલેસ સરખી હોય પણ એમાં થોડુંક વધઘટ સાથે એ સૂચનાઓ બહાર પડતી હોય છે. એમાં મુખ્ય કે મહત્વની સૂચનાઓમાં કે માન્ય મંત્રીશ્રીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ જે હોય એ સત્તાધારી પક્ષની તરફેણમાં મતદારો પ્રભાવિત થાય તેવા હેતુસર કોઈપણ રૂપમાં કોઈપણ જાતની નાણાકીય ગ્રાન્ટ અથવા વચનોની જાહેરાત કરી શકશે નહીં. એ સિવાય ઘણા બધા આચારસંહિતાના મુદ્દા છે. અમે રાજકીય પક્ષોની જે મિટિંગ કરીશું એમાં એની ચર્ચા કરી લેવાના છીએ. આચારસંહિતાના અમલીકરણ માટે 2 પાર્ટ પાડ્યા છે જિલ્લાના. શહેરી વિસ્તારની જે 5 વિધાનસભા આવે છે મતક્ષેત્ર, એના માટે નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી ભાવનાબેન ઝાલા, અને ગ્રામ્ય વિસ્તાર માટે શ્રી HR પરીખ, નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વડોદરા. એટલે 5 વિધાનસભા મત વિભાગો વહેંચાઈ જશે 2 નોડલની વચ્ચે. બીજું, અમે દરેક વિધાનસભા મત વિભાગ દીઠ પણ નોડલ અધિકારીશ્રીઓની મદદ માટે એસેમ્બલી લેવલના પણ MCCના નોડલ અમે એપોઇન્ટ કરેલા છે. કંટ્રોલ રૂમની વાત કરીએ તો સી વિજિલ જે પોર્ટલ છે એની ઉપર જે ફરિયાદો મળે છે એનો 100 મિનિટમાં નિકાલ કરવાનું નામદાર ચૂંટણી પંચનું ધારાધોરણ છે, જેને ફોલો કરવામાં આવતું હોય છે. અને ઓનલાઈન ચૂંટણી ખર્ચ મોનિટરિંગ સેલ તથા ફરિયાદ કંટ્રોલ રૂમ માટે જિલ્લા કક્ષાએ પણ કંટ્રોલ રૂમ કાર્યરત છે. જિલ્લા કક્ષાએ જે કંટ્રોલ રૂમ કાર્યરત છે એનો ટોલ ફ્રી નંબર છે, આપ નોંધી શકો છો, 1800-233-1951. અને બીજો જે હેલ્પલાઇન નંબર છે જેનું ઘણું ખરું મતદારો પોતાનું બૂથ ક્યાં છે કે પોતાનું નામ ક્યાં છે એ જાણવા માટે, તો 1950. આ બંને 24/7 કાર્યરત કરવામાં આવેલ છે. એક્સપેન્ડિચરના મોનિટરિંગ માટે આપ સૌ જાણો છો કે લોકસભા માટે ગુજરાત રાજ્ય માટે જે ખર્ચની મર્યાદા છે એ 95 લાખ છે, અને વિધાનસભા માટે 40 લાખ 40 લાખ છે. આપણે ત્યાં કદાચ વાત કરવાની રહી ગઈ, કદાચ છેલ્લે કવર કરીશું કે વાઘોડિયા વિધાનસભાની પણ આ જ પોલ શેડ્યુલ હશે, અને વાઘોડિયા વિધાનસભા મત વિભાગ જે હશે એમાં બંનેનું મતદાન બૂથ ઉપર એક સાથે થશે. બરાબર. ફ્લાઇંગ સ્ક્વોડ આજથી જ કાર્યરત થઈ જાય, અને સમગ્ર જિલ્લામાં કુલ 30 ફ્લાઇંગ સ્ક્વોડ હશે. એમાં વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે એટલે દરેક એસેમ્બલીમાં આપણે દરેક વિધાનસભા મત વિભાગમાં 3 ફ્લાઇંગ સ્ક્વોડ રાઉન્ડ ધ ક્લોક કામ કરે એ રીતે, એક ફ્લાઇંગ સ્ક્વોડ એક ટાઈમે, એ રીતે રોજની 3 ફ્લાઇંગ સ્ક્વોડ. તો એ રીતે વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની 21 થાય છે, અને સમગ્ર જિલ્લામાં 10 વિધાનસભા મતક્ષેત્ર છે એટલે 30 થશે. સ્ટેટિક સર્વેલન્સ ટીમ છે એ ઉમેદવારી પત્રો સ્વીકારવાની જે શરૂઆત થશે એ તારીખથી, એટલે કે તારીખ 12/4થી દે વિલ બી પુટ ઇન ધેર પ્લેસ, જેને આપણે ચેકપોસ્ટ તરીકે કે બરાબર ઓળખતા હોઈએ છીએ. તો એ સ્ટેટિક સર્વેલન્સ ટીમ પણ કાર્યરત થશે, 12/4થી થશે, અને એ પણ 30ની સંખ્યા છે સમગ્ર જિલ્લા માટે, અને વડોદરા લોકસભા મત વિસ્તાર માટે 21 રાખવામાં આવેલી છે. વિડીયો સર્વેલન્સ ટીમ છે એ 20 છે, સમગ્ર જિલ્લા માટે છે, અને સંસદીય ક્ષેત્ર માટે 7 રાખવામાં આવેલી છે. વિડીયો આ પણ ટાઈપો લાગે છે, વિડીયો સર્વેલન્સ ટીમ પણ 10 અને 7 છે. જિલ્લા માટે 10 અને પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે 7 રાખવામાં આવેલી છે. અને વિડીયો વ્યુઇંગ ટીમ છે એની કામગીરી ઇનહાઉસ હોય છે, જે વિડીયોગ્રાફી થઈને આવે, તો એ પણ સમગ્ર જિલ્લા માટે 10 છે, અને પર એસેમ્બલી 1 લેખે ગણો તો વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે 7 રાખવામાં આવેલી છે. MCCના અમલીકરણ માટે જે ટીમ છે એ જિલ્લા માટે 10 અને વડોદરા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી માટે 7 રાખવામાં આવેલી છે.
નોડલ ઓફિસર ફોર એક્સપેન્ડિચર મોનિટરિંગ એ જિલ્લા વિકાસ અધિકારી મેડમ સમગ્ર જિલ્લા માટે એક્સપેન્ડિચરના નોડલ ઓફિસર તરીકે ફરજ બજાવશે. ખર્ચ મર્યાદાની ઓલરેડી વાત થઈ ગઈ છે. બૂથ ઉપર બૂથની અંદર નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ જે 100% ક્રિટિકલ પોલિંગ સ્ટેશન હોય છે અને એ સિવાય પસંદ કરેલા પોલિંગ સ્ટેશન હોય છે એનું વેબકાસ્ટિંગ આપણે કંટ્રોલ રૂમમાં બેસીને જોઈ શકીએ એ રીતે વ્યવસ્થા કરવામાં આવે છે. એમાં મિનિમમ 50%નું ધોરણ છે. એ પ્રમાણે 2551 આપણા જે પોલિંગ સ્ટેશન છે એની સામે 1278 મતદાન મથકો ઉપર બૂથની અંદર એ વેબ કેમેરા રાખીને વેબકાસ્ટિંગ કરવામાં આવશે. બીજા અલગ અલગ વિષયોના કુલ 19 નોડલ ઓફિસરોની ઓલરેડી નિમણૂક થઈ ચૂકી છે. ઈવીએમની વાત કરીએ તો ફર્સ્ટ રેન્ડમાઇઝેશન અંદાજે 6 એપ્રિલની આજુબાજુ કરવામાં આવશે. જે ચૂંટણી પંચની સૂચના છે એ પ્રમાણે 12 એપ્રિલે મતદાન ઉમેદવારી પત્ર સ્વીકારવાના શરૂ થશે. એના 4 થી 6 દિવસ પહેલાં કરવાનું થાય. મતદાન સ્ટાફની વાત કરું તો જિલ્લાના 2551 મતદાન મથકો છે ટોટલ. એની ઉપર 15,703 કર્મચારીઓ બૂથ ઉપર મતદાનના દિવસે અને તેની અગાઉ પણ ફરજ બજાવશે. વાઘોડિયામાં મતદાન સ્ટાફ એક્સ્ટ્રા આપવામાં આવશે. દરેક પોલિંગ સ્ટેશન ઉપર એક એક્સ્ટ્રા મૂકવામાં આવશે. એટલે 1+3ના બદલે 1+4 રાખવાના આવશે. 136 વાઘોડિયા માટે વાત કરું તો 136 વાઘોડિયા વિધાનસભા મત વિભાગ માટે પોલ શિડ્યુલ ને બધું તો જે છે એઝ ઇટ ઇઝ છે. મતદાન મથકોની સંખ્યા 280, એમાં શહેરી વિસ્તારના 8 અને ગ્રામ્ય વિસ્તારના 272. મતદારોની સંખ્યા પુરુષ મતદારો 1,27,505, સ્ત્રી મતદારો 1,21,293, ટ્રાન્સજેન્ડર 3 એમ મળીને કુલ 2,48,801. આ જે મેં ફિગર કીધા એ પણ 5/1/2024ની આખરી પરિસ્થિતિ જે થઈ સમરી રિવિઝન એ પ્રમાણે છે. બીજું, ચૂંટણીને અનુલક્ષીને વિવિધ નિયંત્રણો જે રાખવામાં આવે છે તો એના જાહેરનામા પણ આજથી જ જે જરૂર છે એ પ્રમાણે અને તબક્કાવાર બહાર પાડવામાં આવશે. રેલી, સભા, સંઘર્ષ, બંધી, નિયંત્રણ માટે, આર્મ્સ માટે અને અલગ અલગ જાહેરનામા હોય છે એ બહાર પાડી દેવામાં આવશે. અને તંત્ર, જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, પોલીસ કમિશનરેટ એ બધા આગામી જે ચૂંટણી માટે સંપૂર્ણપણે સજ્જ થયેલા છે. ક્રિટિકલનો અમે ફિગર કાઢેલો છે. સંવેદનશીલ એ જે છે એ ઉમેદવારો અને એ લેટેસ્ટ છેલ્લે નક્કી થતા હોય છે. કેન્ડિડેટ કોણ છે, કયા ગામના છે એના આધારે. ક્રિટિકલ નહીં, ક્રિટિકલની વાત કરી દઉં તમને. ક્રિટિકલના તમારે ફિગર જોઈએ તો હું અત્યારે તમને આપી શકું. ક્રિટિકલ છે જિલ્લાના કુલ છે 854 છે, 854 એસએમડી વાઇઝ પણ છે. પોલિંગ સ્ટેશન બરાબર છે, એમાં સાવલીના 98 છે, વાઘોડિયા વિધાનસભાના 122 છે, વડોદરા સિટીના 101 છે, સયાજીગંજ વિધાનસભાના એ 50 છે, સયાજીગંજના. અકોટાના 62 છે, રાવપુરાના 134 છે, માંજલપુરના 35, ડભોઈના 68, પાદરાના 94, કરજણના 90 એમ કરીને કુલ 854 ક્રિટિકલ પોલિંગ સ્ટેશન આઈડેન્ટિફાઈ કરેલા છે. વલ્નરેબલ 0 છે આપણા ત્યાં. વલ્નરેબલ આખો જુદો કોન્સેપ્ટ છે. ક્રિટિકલ છે ને, ક્રિટિકલમાં લગભગ ચેન્જીસ નથી આવતા હોતા કારણ કે ફેક્ટ બેઝ હોય છે. પણ જે સંવેદનશીલ શબ્દ છે એ કોન્સેપ્ટના બદલે ક્રિટિકલ અને વલ્નરેબલ
એ શબ્દ વધારે ટર્મિનોલોજી અને એ પ્રમાણે ક્લાસિફાઈ થતું હોય છે. વલ્નરેબલ એક પણ નથી. વલ્નરેબલમાં એવું હોય છે કે જ્યાં મતદારોને ધાક ધમકીથી મતદાન કરતા રોકવામાં આવતા હોય. ક્રિટિકલમાં 100% વેબ કેમેરા અને વેબકાસ્ટિંગ 100% થશે. પછી સીએપીએફ મળશે, પેરામિલિટરી ફોર્સ મળશે ત્યાં. એ બંદોબસ્ત સ્કીમ આવશે એમની. જેટલું મતલબ ફોર્સ મળશે એ પ્રમાણે અમે ડિપ્લોયમેન્ટ પ્લાનિંગ કરવાનું થશે. પણ સીએપીએફની પ્રેઝન્સ હશે ત્યાં. આચારસંહિતા લાગુ થઈ ગઈ તો આજથી આ સેકન્ડથી કઈ રીતની ગતિવિધિઓ સ્ટાર્ટ ચૂંટણી પછી ધજા પતાકા લાગે છે, ગાડીઓ કબજે કરી જમા લીધી નહીં લીધી, હા એ બધું હવે સ્ટાર્ટ થાય ને. એટલે એને સમયગાળો શું હોય છે જરા 72 અવર્સમાં જાહેર મિલકત ઉપર અનપેઇડ હોલ્ડિંગ્સ, મતલબ કે મહાનગરપાલિકાએ કોઈ હોર્ડિંગની જગ્યા નક્કી કરેલી હોય ને ત્યાં લગાવ્યા હોય એ ના ઉતારી શકો તમે પોલિટિકલ જાહેરાતના. એ સિવાયના જે લગાડ્યા હોય કે જે સરકારની યોજનાકીય સિદ્ધિઓને એના જે હોય એ બધા ઉતારી લેવા પડે. ધાર્મિક કાર્યક્રમો ના, ધાર્મિક કાર્યક્રમો એને કોઈ લેવા નહીં. ધાર્મિક કાર્યક્રમો આખી અલગ બાબત છે. પોલિટિકલ હોય, પોલિટિકલ જાહેરાતો કે જે મતદારોને પ્રભાવિત કરી શકે એવા જે પ્રચારાત્મક હોર્ડિંગ હોય અને અનપેઇડ હોય. મહાનગરપાલિકા ભાડે જે આપતા હોય જે હોર્ડિંગ હોય એ અમે ના ઉતારી શકીએ. એનું ખાલી અમારે ડેટા લઈ લેવાનો હોય. ઘણા ઇલેક્શન પછી સાહેબ આ વખતે પહેલી વખત વોલ પેઇન્ટિંગ બહુ જ જોવા મળે છે શહેરમાં અને ગામડાઓમાં પણ. એમાં કંઈક હવે આચારસંહિતાનો જાહેર મિલકતો ઉપર જે કોઈ પણ વોલ પેઇન્ટિંગ હશે પોલિટિકલ પ્રચારના એ કાઢી નાખવા પડશે અમારે. અને ખાનગી મિલકત ઉપર એની સંમતિ છે કે નહીં એ અમારે ચેક કરવું પડે. કોર્પોરેશનના બાકડા ને એવું હોય છે એમાં લખેલા હોય નામો અને ગ્રાન્ટમાંથી તો હવે પહેલા તો ના, એમાં સૂચના હવે એવી નથી કે એને કાઢી નાખવાના કે હવે પરમિટેડ છે. એટલે ચાઇનીઝ ટાઈપના ટુકડાથી હવે તો લખાય છે. ના, જે પણ હોય હવે હા, મતલબ એને તમારે કોતરી નાખવાનું નથી કે ઢાંકવાનું નથી. બરાબર. બાકડા બીજું શું પરમિટેડ, બીજું શું બાકડા સિવાય બીજું બધું પરમિટેડ? એટલે કોઈ બી ધારો કે પિકઅપ સ્ટેન્ડ હોય એની ઉપર લખેલું હોય કે સો એન્ડ સોની ગ્રાન્ટમાંથી, તો એની ઉપર કૂચડો નથી ફેરવવાનો. બરાબર છે, જેમ બાંકડા ઉપર એ રીતે. આચારસંહિતાના અમલ પહેલા ને ગ્રાન્ટને કોઈ પણ લેબલ લાગેલું હોય હા, એ લેબલ ઉપર એ લેબલ રિમૂવ કરવાનું કે કૂચડા ફેરવવાના કે નથી કરવાનું. જે એક સમય આ બધું થતું હતું, કમિશને જ હવે એ સૂચના વિડ્રો કરેલી છે. વિધાનસભામાં પણ આ જ હતું. વિધાનસભામાં પણ આ જ જોગવાઈ હતી. દિવ્યાંગ માટે જેને લોકોમોટિવ પ્રોબ્લેમ હોય, બરાબર છે, કે જે મૂક જાતે પોતે જઈ શકે એવું ના હોય એવા દિવ્યાંગ મતદાર માટે બે વ્યવસ્થા કરી શકાય છે. એક છે હોમ વોટિંગ અને બીજું કે બૂથ ઉપર જો આવતા હોય લાવવા લઈ જવાનું પણ અમે પ્લાનિંગ કરીશું. પણ એ 100% કદાચ ના પણ થઈ શકે, પણ બૂથ ઉપર બૂથના ગેટથી એને વ્હીલચેરમાં બૂથની અંદર લઈ જઈને વોટિંગ કરવા સુધીની એ અમે સુનિશ્ચિત કરીશું. એના માટે હેલ્પલાઇન ઉપર એની સેપરેટ એપ જ છે ને ભાઈ. ક્યાં ગયા ભાઈ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી? એની એપ છે, એની ઉપર કરાય છે.
એમાં રજીસ્ટર કરાવવાનું. ના એટલે આજે ઇલેક્શન કમિશને ખાસ પેલું 85 વર્ષની ઉપરના માટે પણ હું હમણાં કહ્યું પૂછતો છે. હતો કે ભાઈ ઘરે ગયા વખતે વિધાનસભાની અંદર એવું હતું કે જે ઉંમરલાયક વ્યક્તિઓ હતા ઘરેથી આવી શકે એવા નતા એમને ઘરે જઈને વોટિંગ લીધેલું છે રાજ્યમાં. એને એવી એસસી કે છે, તો એવા એબસન્ટી કેટલા- વોટર સિનિયર સિટીઝન. એવા કેટલા વોટર્સ છે વડોદરા લોકસભામાં કે જિલ્લામાં? વોટર્સ ખરા કે એવા? પીડબ્લ્યુડી નો મારી પાસે ફિગર છે, એમાંથી લોકોમોટિવ છે એ ફાઇનલ અમે ટેલી કરીશું. પીડબ્લ્યુડી વોટર્સની સંખ્યા કહી દઉં તમને. જે ટોટલ દિવ્યાંગ વોટર્સ છે સમગ્ર જિલ્લામાં એ 24,549 છે. પણ એમાંથી ડેફ એન્ડ ડમ હોય કે એ ટાઈપનાને આ ફેસિલિટીની જરૂર નથી હોતી, એ બૂથ પર જઈ શકે. એટલે લોકોમોટિવ હોય એના પૂરતું આ પ્રશ્ન ફરી એકવાર ક્લેરિફાઈ કરી દઈએ કે સિનિયર સિટીઝન્સ છે હા, એમને 80 plus. 80+ જેના ઘરે જઈને મતદાન લેવાનું છે એવો કેટલો આંકડો છે આપણી પાસે? 80+ જે વોટર્સ છે જિલ્લામાં 57,110 છે. એ 100% હોમ વોટિંગ કરાવવું એવું નથી હોતું, એની ચોઈસ ઉપર હોય છે. એ જ પૂછું છું સાહેબ તો એ આંકડો 85 વાળા 28,182 છે 57,000 બરાબર છે ને? આપણે 80+ જ આજે. કેટલા છે? 57,110 છે તો 80+ છે, 85 અને plus કેટલા છે? 85+ છે 28,182 છે. વિધાનસભામાં આપણે જે ઘરે ઘરે મતદાન લીધેલું છે એ એવા તો આ વખતે લોકસભામાં ઘરે ઘરે જ કરવાના ને, એમને તો લાવવાના નહીં. એનો આંકડો તો હશે ને આપણી પાસે કે કેટલા મતદાર? સવાલ એવો છે કે એમને નથી આવવું તો એમને ગેસ કરું તો કોઈ જશે. તો એની લેટ ડાઉન પ્રોસિજર છે, એને ફોર્મ નંબર 12D ભરાવાનું થાય અને BLO છે ને એના ઘરે જશે અને ઘરે જઈને એને પૂછશે કે આ બૂથ ઉપર આવવા માંગો છો કે અમે આ સગવડ પણ આપીએ છીએ, અને એ જો 12D ભરી દેશે તો એનું હોમ વોટિંગની વ્યવસ્થા અને એનું શિડ્યુલ પણ અમે ડિક્લેર કરીશું. ઉમેદવારોને પણ એની જાણ કરીશું અને ઉમેદવારના એજન્ટની હાજરીમાં હોમ વોટિંગ ગુપ્તતા જળવાય એ રીતે કરવાની જોગવાઈ નિયમમાં કરેલી છે અને અમે એને ફોલો કરીશું. એટલે 80+ જે છે એને પછી 85+. 85+ એ લોકોને કરાવશે. અને એમાં એટલે પૂછીને તો એ કયા નંબર પર જાણે છે? હું જાણું તો 85 વર્ષનો ઘેર હું ચાલી નહીં શકતો, તો હું કયા નંબર પર ફોન કરું? એ નંબર પર જવાની જરૂર નથી, મારે BLO ડોર ટુ ડોર જવાના છે. તો BLO ને ખબર કે તો બધાના ઘેર જઈને પર્સનલ ઘેર જઈને ક્યાં તો 12D ભરાવશે ને ક્યાં તો એ એમની કન્સેન્ટ આપશે કે હું બૂથ પર જઈને વોટિંગ કરવા માંગુ છું, મને કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે, એમની ઈચ્છા ઉપર. પોસ્ટલ અત્યારના અંદાજા મુજબ 20,000ની આજુબાજુ થાય છે એલિજિબલ. સાહેબ હોસ્પિટલાઇઝેશન પેશન્ટ એના માટે કોઈ વ્યવસ્થા? એના માટે ના હોય, એ રૂલ્સ પ્રમાણે જવું પડે મારે. થેન્ક યુ સર. થેન્ક યુ. એવું કરું છું. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ.